તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. અને આપણો લગભગ બીજો વ્લોગ. આપણા પહેલા વ્લોગમાં બહુ સપોર્ટ નથી કરતા મિત્રો. જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરતા એટલે આપણે મસ્તીનું ગીવ પણ કરવાનું હોય. અને આજે આપણે જવાનું હોય ગઢડિયા. મેં આપણે દર્શન કરાવવું તમને ગઢડિયા અને આ મંદિર કોણ કોણ આવ્યું હોય જરા કોમેન્ટ કરી દેજો. અને તમે હોતન દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. આ તમને બહારથી બતાવી દઉં. આ મંદિર ગઢપુરનું મેલડીમાંનું. અહીંયા આપણે ઊભા રહી ગયા હતા, ત્યાંથી આપણે લીધું એ પાન અને સારું પાન એ તમને ખાઈ હાલો. આપણે ગામડે ઘરે અને અહીંયા આપણે જમવાનું હોય અને આ આપણું ઘર ગામડે એવું એ કંઈક જોઈ લ્યો તમે હોતા. હવે આવી ગયા આપણે વાડીએ. ગઈની સીધા આપણે વાડી આવી ગયા અને આ આપણી વાડી. અને આ કઈ વાવ્યું તો હે નહીં, જીરું વાવ્યું હતું એ તો નીકળી ગયું અને વેચી હોતર નાખ્યું હોય આપણે. અને આયા હોતર આપણું એક ઘર હે. આ બહુ નવું તો નથી, જૂનું આણી હે. તમને હાલો દેખાડવાનું. આ ઘર હે, ગાયરનું કરેલું હે. અટાણા તો અહીંયા તાળું માર્યું છે. આપણે બીજી વખત આવશે ત્યાં તેથી આપણે દેખાડશે. આ રસોડું છે, અહીંયા 2 રૂમ છે, અહીંયા એક ફરજો વતન છે અને આ આપણી વાડી છે. અને આ કેનાલ વતન બને. હાલો તમને દેખાડો. કેનાલ ત્યાંથી પાણી આવે નદીમાંથી. હજી બને છે, હજી બની નથી રહી. અહીંયા બને છે હજી તો. અને આ પુલ વતન બને છે. અને ઉનાળામાં પાણી આવશે ત્યારથી તમને દેખાડશે. અહીંયા આવશે તો આ કેનાલ જો નવી બની. પહેલાં તો આપણે હતી જ તે, આ સિમેન્ટની નવી બની છે. હજી આખી નથી બની રહી, અડધી જ બની છે. પછી આપણે કોઈક દી પાણી આવશે તેથી વતન વાડી આવશું તેથી તમને દેખાડશે. અને જો ઝાડવા બાળવા પાડી દીધા છે, વાં પાડી દીધા છે. અને આખી આપણી જ વાડી છે. અહીં જો ઝાડવા છે, આખી આપણી જ વાડી છે. આ કૂવો છે. અહીંયા જો બધા ઝાડવાને એવું પાડી દીધું છે. અને આપણે જીરું તો નીકળી ગયું. આપણે ઉનાળો તો હજી કંઈ વાવ્યું નથી અને વાવવાનું હશે તો તમને કહીશી. હા જો આ કેટલા વર્ષ જૂનો હોય છે, તમને શું લાગે કેટલા વર્ષ જૂનો હોય છે એ બદલો જરાક કોમેન્ટ કરી દો તો. અને આ છે આપણો કૂવો. બહુ ઊંડો તો નથી તોય તમને હાલો બતાડું કેટલુંક પાણી છે જોઈએ આપણે. પાણી તો થોડુંક જ છે. અને આવડો આપણો કૂવો છે. બહુ પાણી તો છે નહીં કેમ કે ઉનાળો આવી ગયો છે. અને હમણાં અહીંયા કેનાલમાં પાણી આવશે એટલે આપણા કૂવામાં પાણી આવી જાય છે. એટલે તો આ પછી કાંઈ આપણે ઉપાધિ છે નહીં. અને હવે તમને આપણે બીજી વતન વાડી આ 5 જ છે, ત્યાં જઈને હાલો હું તમને મળું. આવી ગઈ બીજી વાડીએ અને આ છે આપણી વાડી. અને અહીંયા આપણે મેથી વાવી હતી, લીલી મેથી નહીં પણ સુકાઈ ગયેલી વાવી હતી. અને આ કેવી એ જરાક કોમેન્ટ કરી નાખજો. અને અહીંયા હોતન કેનાલ બની જશે ને પછી હું તમને દેખાડીશ. અટાણે તો કંઈક આવી છે, હજી બની નથી. વાં તો અડધી બની ગઈ છે. આપણે ઉનાળામાં આવશું કોઈક દી ત્યારે હું તમને બતાડીશ પાણી જતો હોય છે એ. હાલો મળીએ બીજે હવે ક્યાંક જતા હશે ત્યાં. બીજી વતન લીધી હાલ તમને બતાડું. આપણે બહુ જાજી તો નથી લીધી, એટલી લીધી છે. આપણા ગઢડિયાથી અંતરે લીધું હોય તમને હાલો બતાડું. આપણે 4 અંતર લીધા છે આવડા 4. આ એક વ્હાઇટ લંડન છે, નાફિયા છે, કેસરિયા ચંદન ને જસફીડા. આમાંથી તમારું કયું ફેવરેટ છે જરા કોમેન્ટ કરી નાખજો. મારું ફેવરેટ તો આવડું આ છે. તો આપણે આવી ગયા ઘરે અને પછી આપણે લઈ લીધા એટલા ઘઉં. અને તમને ખબર જ હશે કે યુદ્ધ હાલે એટલે કે ગેસ તો મળતો નથી એટલે આપણે ગેસ લઈ લીધો હોય. અંધારાનો હરખો તમને દેખાતો નહીં હોય. અને આપણે ટોપરામાંથી લીધો હોય, જોઈ લો તમે. તમને ખોલીને બતાડું. ખમો
તમારે ખાવું હોય તો હાલો. તો હાંજે તો હોઈ ગયા હતા. હવે આપણે સવારે ઉઠી ગયા વાઈ ગયા હાથ. હવે જવાનું આપણે સ્કૂલે, કેમ કે કાલે તો રજા હતી, રવિવાર હતો. આજે તો જવું જશે સ્કૂલે, સોમવાર છે. અમને સ્કૂલેથી આવીને બતાડું. આપણે જઈએ સ્કૂલે. તમને ઘણી પ્રશ્ન છે કઈ સ્કૂલમાં જઈએ, હાલો બતાડી દઉં. આપણે જઈએ તો ડ્રીમલેન્ડ સ્કૂલમાં, મૈકા રોડે. અને હવે આપણે બૂટ પહેરી લઈ અને હવે જવાનું આપણે સ્કૂલેથી આવીને હું તમને મળું. અને હાઈન પડી ગઈ અને હવે આપણે ક્યાંક બહાર જમવા જવાનું છે. મિત્રો તમને ખબર જ છે કે બહુ વરસાદ પડ્યો, એનાથી ઘણા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તો જેટલા પણ આવડા વ્લોગ આપણો જોવે તો થોડોક સપોર્ટ કરજો, ખેડૂતોને થોડોક ભાવ વધારે આવે એવું કરજો. અને હવે આપણે જવાનું હોય ગામમાં જઈને હાલો તમને હું મળું. કોઠારિયા બાજુ આપણે ખાવાની સેન્ડવીચ, બાલાજી સેન્ડવીચમાં ખાવાની અને ખાઈને તમને મળું. ખાઈને તો ઘરે આવી ગઈ અને ત્યાંથી આપણે લીધી ગુલ્ફી. આ રહી ગુલ્ફી. હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. આપણે હમણાં થોડીક વાર પછી ખાઈશું. તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહી દેજો અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.